નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 ભારતના રાજ્યનું બંધારણ ઘડતર અને લક્ષણો. આપણે અગાઉના વિડીયોમાં અમુકના આધારસ્તંભો એમાં લોકશાહી અને સમાજવાદીની સમજૂતી મેળવી હતી. આજે બિન સાંપ્રદાયિકતા નંબર 3 અમુકના આધારસ્તંભો એના વિશેની સમજૂતી મેળવીએ. બિન સાંપ્રદાયિકતા એટલે શું? 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારતના બંધારણના આમુખમાં જે 1976ના 42માં જે બંધારણીય સુધારો થયો ભારતના બંધારણમાં, તેમાં બિન સાંપ્રદાયિકતા શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારતના બંધારણના આમુખમાં ભારત એક ધર્મનિરપેક્ષ. હવે બિન સાંપ્રદાયિકતા એટલે શું કે ભારત એક ધર્મનિરપેક્ષ કે બિન સાંપ્રદાયિક રાજ્ય છે. ભારત દેશ કેવો રાજ્ય છે? ભારત દેશ છે એ રાજ્યનો બનેલો સંઘ છે, એટલે કે સંઘ રાજ્ય છે. ભારત એક ધર્મનિરપેક્ષ અને બિન સાંપ્રદાયિક રાજ્ય છે. ભારત દેશ છે, ભારત દેશના રાજ્યો છે ધર્મનિરપેક્ષ, એટલે કોઈ પણ એક ધર્મને મહત્ત્વ આપતા નથી, પણ ભારતના લોકો કોઈ પણ ધર્મ અપનાવી શકે છે અને કોઈ પણ ધર્મનો ભારત સરકાર કે રાજ્ય સરકાર પક્ષ લઈ શકતી નથી. બિન સાંપ્રદાયિક એટલે કોઈ પણ સંપ્રદાયનો લોકો, કોઈ પણ સંપ્રદાયનો સમૂહ એ ભારતમાં પોતાનો ધર્મ પાળી શકે છે. બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. ભારત દેશ છે એ ધાર્મિક રાજ્ય બની શકે નહીં, એટલે કે ભારતમાં કોઈ પણ એક ધર્મને આધીન દેશનું શાસન ચાલતું નથી. ભારતના લોકો ધર્મની દ્રષ્ટિએ કોઈ પણ ધર્મની દ્રષ્ટિએ ભારતના લોકો પોતાની ઈચ્છા અનુસાર ધર્મ પાળી શકે, અપનાવી શકે અને ત્યાગ કરી શકે છે, પણ ભારત છે એ ધાર્મિક રાજ્ય નથી. ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. ભારતના રાજ્યો છે એ રાજ્યનો કોઈ ધર્મ નથી કે ધર્મના આધારે કોઈ પણ રાજ્યનું શાસન ચાલતું નથી. તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. કોઈ પણ રાજ્ય સરકાર જે તે રાજ્યની ધર્મની બાબતમાં કોઈ પણ વ્યક્તિ ઉપર રાજ્ય ફરજ પાડી શકશે નહીં કે આ રાજ્યના લોકોએ આ ધર્મ અપનાવવાનો, આ ધર્મ પાળવાનો. પણ ધર્મની બાબતમાં રાજ્ય છે, રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારની વ્યક્તિની દખલગીરી કરશે નહીં. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં. રાજ્ય કોઈ પણ એક ધર્મને માત્ર ટેકો આપી શકે નહીં, એક ધર્મને જ માત્ર કોઈ પણ વધારાના કોઈ લાભો આપી શકે નહીં કે એક ધર્મ પ્રત્યેની તરફેણ કરી શકે નહીં, કારણ કે રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં. કોઈ પણ રાજ્ય સરકાર બિન સાંપ્રદાયિક પ્રવૃત્તિઓ પર ધર્મને સાથે જોડી શકશે નહીં. દેશના કોઈ પણ નાગરિકોને પોતાની ઈચ્છા અનુસાર ધર્મનિરપેક્ષ રાજ્ય એટલે શું કે કોઈ પણ નાગરિક, દેશના કોઈ પણ નાગરિકોને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. દેશના લોકોને પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. વ્યક્તિગત સ્વતંત્રતા છે કે વ્યક્તિને ઈચ્છા અનુસાર વ્યક્તિ જે ધર્મમાં માનતો હોય, જે સંપ્રદાયમાં માનતો હોય એ ધર્મ અપનાવી શકે, પાળી શકે અને ત્યાગ પણ કરી શકે છે. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં. રાજ્ય સરકાર ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિકો પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ પણ રાખી શકશે નહીં, અથવા તો એ નાગરિકો પ્રત્યેનું કોઈ પણ પ્રકારનું નકારાત્મક વલણ પણ દાખવી શકશે નહીં. તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે. દરેક ધર્મના લોકોને જાહેર નોકરીઓમાં એટલે કે સરકારી નોકરીઓમાં અને રાજકીય અધિકારો એટલે કે રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા જે કાંઈ અધિકારો મળે છે ભોગવવાના દરેક રાજ્યના લોકોને, એ અધિકારો સમાન રીતે વ્યક્તિ ભોગવી શકશે. એમાં કોઈ પણ પ્રકારનો રાજ્ય સરકાર તરફથી કોઈ પણ અલગ કોઈ વ્યક્તિ પ્રત્યે એને અલગ તરફેણ કરવામાં આવતી નથી, પણ સમાન રીતે વ્યક્તિને એક સરખા જ નિયમો લાગુ પડે છે, સમાન તકો આપવામાં આવે છે. બિન સાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ છે. બિન સાંપ્રદાયિક એ બંધારણનું મૂળભૂત લક્ષણ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ છે. એટલે કે બિન સાંપ્રદાયિક કે લોકશાહી શાસન પદ્ધતિમાં બિન સાંપ્રદાયિક રાજ્ય હોવું જોઈએ.
અને દરેક વ્યક્તિને ધર્મની બાબતમાં સંપૂર્ણપણે પોતાનો અધિકાર હોવો જોઈએ. સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવના સિદ્ધાંતને વરેલ ભારતના બંધારણ કોઈ પણ ધર્મના રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. સર્વધર્મ સમદ્રષ્ટિ કે બધા ધર્મ એક સરખા સમાન છે, એક સરખા છે. સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવ, બધા જ ધર્મો પ્રત્યે એક સરખો ભાવ રાખવો, સમભાવ. એટલે ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. રાજ્ય સરકાર કોઈ પણ ધર્મને એ રાજ્યમાં ઉત્તેજન એટલે કે વધારે મહત્ત્વ આપવામાં નહીં આવે, પરંતુ એક સરખું જ વલણ દાખવવામાં આવશે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે તેના પ્રચાર અને પ્રસાર કરવાનો નાગરિકોના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. વ્યક્તિને પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મ પ્રત્યેની ધાર્મિક માન્યતાઓ, આસ્થા, શ્રદ્ધા અને એ ધર્મના પ્રચાર અને પ્રચાર કરવાનો નાગરિકોને અધિકાર આપવામાં આવ્યો છે. રાજ્યનો કોઈ પણ પ્રતિબંધ કે અવરોધ નથી. આ માટે ધર્મના પ્રચાર માટે, આસ્થા માટે, કોઈ ધાર્મિક માન્યતાઓ માટે વ્યક્તિને રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રતિબંધ મૂકવામાં આવતો નથી, કે રાજ્ય સરકાર એ માટેના કોઈ પણ પ્રતિબંધ કે અવરોધ દાખવવામાં આવતો નથી. આ માટે નાગરિકો પોતે પોતાના ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મ સ્વીકારી શકે છે. એટલે આ માટે ભારત દેશ છે કેવો છે? બિન સાંપ્રદાયિક દેશ છે આપણો દેશ. અહીંયા કોઈ એક ધર્મને મહત્ત્વ આપવામાં આવતું નથી. દરેક ધર્મ એક સરખા ગણી નાગરિકોની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મ અપનાવી શકે, એનો ત્યાગ પણ કરી શકે છે. એટલે કે ધર્મની બાબતમાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કોઈ પણ હસ્તક્ષેપ કરી શકશે નહીં. તો આપણે અહીંયા બિન સાંપ્રદાયિકતામાં 5 થી 6 પોઈન્ટ આપણે બનાવી શકીએ છીએ. 3 માર્ક્સમાં પૂછાય તો. હવે આપણે આગળ જોઈએ બંધારણના મૂળભૂત લક્ષણો. ભારતીય બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. તો આ ભારતના બંધારણના કેટલાક લક્ષણો છે. આપણું બંધારણ તૈયાર કર્યું તો બંધારણની શું વિશેષતા છે એ આપણે એના લક્ષણોમાં સમજી શકીએ. ભારતીય બંધારણના મૂળભૂત લક્ષણો. તો જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આપણે એની આજે બંધારણનો જે કંઈ બાબતો આવેલી છે, જે કંઈ બંધારણમાં મૂળભૂત હકો અને ફરજો આવેલી છે, એ નાગરિકો આજે અપનાવી છે અને એ બંધારણનો ભારતના નાગરિકોએ સ્વીકાર કર્યો છે. 9 ડિસેમ્બર 1946 જ્યારે બંધારણ સભાએ બંધારણની રચના કરી અને 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સુધી ભારતીય બંધારણ ઘડતરની કામગીરી ચાલી. 26 નવેમ્બર 1949માં ભારતના બંધારણનો અમલ થયો. ભારતીય બંધારણ એ પસાર થયું અને 26 જાન્યુઆરી 1950થી તેનો વિધિવત રીતે ભારતમાં અમલ થયો. તો આવું આપણું વિસ્તૃત અને લેખિત બંધારણ જે અનેક વિભાગો સાથે સંકળાયેલું છે. તો એના આપણે લક્ષણો જોઈએ. 26 જાન્યુઆરી 1950માં અમલમાં આવેલા વિશ્વના સૌથી મોટા અને વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો જોઈએ. તો 26 જાન્યુઆરી 1950ના અમલમાં આવેલું આપણું વિશ્વનું સૌથી મોટું વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક લક્ષણોની આપણે સમજૂતી મેળવીએ. એમાં આપણે લક્ષણોમાં નંબર 1 જોઈએ લેખિત દસ્તાવેજ, કે ભારતનું બંધારણ કેવું છે? લેખિત સ્વરૂપમાં આવેલું. આમ જોઈએ તો વિશ્વના અમુક દેશોને બાદ કરતાં મોટાભાગના દેશોના બંધારણ એ લેખિત સ્વરૂપમાં આવેલા છે. એ પ્રમાણે આપણું બંધારણ પણ લેખિત સ્વરૂપમાં આવેલું છે. લેખિત દસ્તાવેજ છે. જોઈએ આપણે લેખિત દસ્તાવેજ નંબર 1. બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લેખિત સ્વરૂપમાં આવેલા છે. એટલે માત્ર બ્રિટન અને ઇઝરાયલ આમ કેટલાક દેશોના અપવાદને બાદ કરતાં મોટાભાગના દેશોનું બંધારણ એ લેખિત સ્વરૂપમાં આવેલું છે. જે લોકશાહી દેશો છે એ લોકશાહી દેશોના મોટાભાગના દેશોનું બંધારણ લેખિત સ્વરૂપમાં છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને
બંધારણ સભાએ બંધારણ લેખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ કાર્ય કર્યું, મુનાસિબ માન્યું હતું. એટલે કે ભારતના જે કંઈ સામાજિક પરિસ્થિતિ છે, ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લાય અને ભારતનો જે પૂર્વ ઇતિહાસને આધારે ભારતના બંધારણના ઘડવૈયાઓએ ભારતનું બંધારણ એ લેખિત સ્વરૂપમાં ત્યાગ કરીને એક સારું કાર્ય કર્યું છે, જે આજે આપણું બંધારણ આપણને લેખિત સ્વરૂપમાં મળેલું છે. હવે આપણે ત્યાર પછી આપણે જોઈએ નંબર 2, બંધારણનું કદ. ભારતનું બંધારણ આમ જોઈએ તો 22 ભાગોમાં વિભાજિત થયેલું છે ભારતનું બંધારણ, અને 395 જેટલા અનુચ્છેદ આર્ટિકલ્સ આજે એમાં વધારો છે, અને 8 પરિશિષ્ટો, હાલમાં 12 પરિશિષ્ટો છે. 22 વિભાગોમાં આખું આપણું બંધારણ છે એ વહેંચાયેલું છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યની શાસન વ્યવસ્થા, તો આપણે જોઈએ કે ભારતના બંધારણ એ મોટું અને લેખિત બંધારણ છે વિશ્વનું, તો એની અંદર વિવિધ પ્રકારની બાબતોને સમાવિષ્ટ કરી અને આપણું બંધારણ આવેલું છે. જુદી જુદી કેટલીક બાબતો જોઈએ કે ભારતના બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા, આંતરિક સંબંધો, રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના મૂળભૂત હકો, પ્રજાના ક્યાં મૂળભૂત હકો છે, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, એના કાર્યો, એની શાસન પદ્ધતિ, લઘુમતીઓ, એના વિશેષ હકો, લઘુમતીઓ ને સરકાર દ્વારા જે કાંઈ આર્થિક લાભો મળે છે, પછાત અને વંચિત સમૂહ, એસસી અને એસટી, જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની ખાસ જોગવાઈઓ પણ બંધારણમાં કરવામાં આવી છે. આવી જુદી જુદી બાબતો, જુદી જુદી વિસ્તૃત માહિતી એ આપણા બંધારણમાં આવેલી છે ભારતના બંધારણ. એટલા માટે ભારતનું બંધારણ એ સૌથી મોટું અને વિસ્તૃત બંધારણ અને લેખિત સ્વરૂપમાં આવેલું છે. આજે અહીંયા 2 માર્ક્સમાં પૂછાય છે કે ભારતના બંધારણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો આપણે એમાં લખીશું કે કેન્દ્રના રાજ્યના આ શાસન વ્યવસ્થા, આંતર સંબંધો, મૂળભૂત હકો, મૂળભૂત ફરજો, રાજ્યનીતિના સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતી, પછાત અને વંચિત સમૂહોની જોગવાઈઓ, આ વિશેષ અનેક પ્રકારની બાબતો આપણા બંધારણમાં સમાવેશ થયેલી છે. આ પ્રમાણે આપણે 2 માર્ક્સમાં લખીશું. આપણું બંધારણ દુનિયાના અને અન્ય બંધારણ કરતાં લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ બન્યું છે. ભારતનું બંધારણ છે દુનિયાના દેશોમાં લાંબુ, વિસ્તૃત અને વિગતપૂર્ણ એ બંધારણ છે ભારતનું દુનિયાના દેશો કરતાં. હવે આપણે નંબર 3 જોઈએ, એક જ નાગરિકત્વ. બંધારણનું નંબર 3 લક્ષણ છે એક જ નાગરિકત્વ. એટલે શું કે ભારતના રાજ્યોને, ભારત દેશના નાગરિકોને માત્ર એક જ દેશનું બંધારણ મળેલું છે, એટલે કે એક જ નાગરિકત્વ મળેલું છે. એક જ નાગરિકત્વ એટલે શું કે અમેરિકા જેવા દેશોમાં દરેક વ્યક્તિને બેવડું નાગરિકત્વ મળે છે. અમેરિકા જેવા દેશો છે વિશ્વના, એ દેશોના 2 વ્યક્તિને, નાગરિકોને 2 નાગરિકત્વ મળે છે, જ્યારે ભારતના લોકોને માત્ર એક જ નાગરિકત્વ મળે છે. એક યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકા જેવા દેશોમાં જે નાગરિકત્વ મળે છે એ 2 નાગરિકત્વ મળે, બેવડું નાગરિકત્વ મળે છે. એટલે શું કે એક તો એક યુનાઇટેડ સ્ટેટનું એટલે કે અમેરિકાનું, અને બીજું પોતે જે રાજ્યમાં વસવાટ કરતી હોય તે રાજ્યનું નાગરિકત્વ મળે છે અમેરિકાનું, અને બીજું જે તે રાજ્યમાં વસવાટ કરતા હોય એ રાજ્યનું નાગરિકત્વ મળે છે. પરંતુ ભારતમાં કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ પ્રદેશમાં, કોઈ પણ જિલ્લામાં વસવાટ કરતા હોય એ માત્ર એક જ નાગરિકત્વ મળે છે ભારત દેશનું. ત્યારે ભારતના ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોય, પરંતુ આપણે એક જ નાગરિકત્વ મળે છે. ભારતમાં કોઈ પણ રાજ્યમાં વ્યક્તિ રહેતા હોય, પરંતુ એ વ્યક્તિને માત્ર એક જ નાગરિકત્વ મળે છે ભારતનું, 2 નાગરિકત્વ મળતા નથી. ભારતીય નાગરિકત્વ ધરાવીએ છીએ, માત્ર આપણે એક જ નાગરિકત્વ એટલે કે ભારતીય નાગરિકત્વ જ ધરાવીએ છીએ ભારતના લોકો. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કોઈ નથી. આપણા દેશમાં બંને નાગરિકત્વ, બેવડું નાગરિકત્વ નથી, એટલે કે અલગ કોઈ રાજ્યનું નાગરિકત્વ નથી, માત્ર દેશનું જ નાગરિકત્વ ધરાવીએ છીએ ભારતના નાગરિકો. ભારતમાં માત્ર જમ્મુ કાશ્મીરના નાગરિકો જ બેવડું નાગરિકત્વ ધરાવે છે. ભારતનું જે જમ્મુ કાશ્મીર રાજ્ય છે એ રાજ્યના લોકો જ બેવડું નાગરિકત્વ ધરાવે છે. બાકીના જે રાજ્યોના લોકો છે એ માત્ર એક જ નાગરિકત્વ ધરાવે છે ભારતનું.
જ્યારે જમ્મુ કાશ્મીરના નાગરિકો બેવનું નાગરિકત્વ ધરાવે છે. એક ભારતનું અને બીજું જમ્મુ કાશ્મીરનું રાજ્ય નાગરિકત્વ ધરાવે છે. એટલે આમ ભારત એ ના લોકો છે એક જ નાગરિકત્વ ધરાવે છે, જ્યારે અમેરિકાના નાગરિકો છે એ નાગરિકો બેવનું નાગરિકત્વ ધરાવે છે. એક અમેરિકાનું, યુનાઇટેડ સ્ટેટનું અને બીજું જે તે રાજ્યમાં વસવાટ કરતા હોય એ રાજ્યનું. અહીંયા 2 માર્ક્સમાં પૂછાઈ શકે એક જ નાગરિકત્વ એટલે શું સમજાવો, તો 4 પોઈન્ટ આપણે લખીશું.